नमस्कार विद्यार्थी मित्रों, आंकड़ा शास्त्र चैप्टर नंबर 1 ની અંદર સૂચકાંક વિશે આપણે વાત કરી રહ્યા છીએ। જુદી જુદી રીતે સૂચકાંક કેવી રીતે શોધાય એની આપણે વાત કરીએ છીએ। અગાઉ આપણે પરંપરિત આપેલો હોય અચળ આધારે કેવી રીતે શોધાય, અચળ આપેલો હોય પરંપરિત રીતે કેવી રીતે શોધાય એની આપણે વાત કરી। છેલ્લે આપણે ભારત સરેરાશ અથવા તો સામાન્ય સૂચકાંકની વાત કરી। ત્યાર પછી વિવિધ સૂત્રોનો ઉપયોગ કરી રાસ્પેલ, પાસે અને ફિશરના સૂચકાંક કેવી રીતે શોધાય એની વાત આપણે કરી। સ્વાધ્યાયનો દાખલો પણ આપણે વિદ્યાર્થી મિત્રો ગણ્યો। હવે આપણે એમાં થોડાક ફેરફાર સાથેનો જો કોઈ દાખલો આપેલો હોય એટલે એનો મતલબ એવો થાય છે કે એકમ અને એના જે જથ્થો અથવા તો જે વપરાશ છે એમાં એકમ જો જુદા જુદા આપેલા હોય તો એકમ સળંગ કરવા પડે, એકમોમાં એક સૂત્રતા જળવાવી પડે તો જ તમે દાખલો ગણી શકો। તો એના સંદર્ભનો એક આપણે દાખલો સ્વાધ્યાય 1.3 નો એ દાખલા નંબર 4 આપણે લઈએ છીએ મિત્રો। તમારા જોડે બુક હોય તેમાં તમે ધ્યાન આપી શકો તો ત્યાં તમે જોઈ શકો છો કે 2014 ને આધાર વર્ષ તરીકે લઈ 2015 માટે લાસ્પેલ, પાસે અને ફિશરનો સૂચકાંક શોધો। કેટલીક વખતની પરીક્ષામાં આ પ્રકારનો દાખલો પણ તમને મળી શકે। હવે એમાં વસ્તુ આપી છે A, B, C અને D। એકમ આપ્યો છે 20 કિલોગ્રામ, ભાવ આપેલા છે 14 અને 15 ના, જથ્થો આપ્યો છે 5 કિલોગ્રામ અને 7 કિલોગ્રામ। જો મિત્રો હંમેશા એકમ કિલોગ્રામમાં હોવું જોઈએ પણ અહીંયા જે ભાવ આપેલા છે એ 20 કિલોગ્રામના ભાવ આપેલા છે। એનો મતલબ એવો થાય કે 20 કિલોના ભાવને આપણે કિલોગ્રામના ભાવમાં કન્વર્ટ કરવા પડે એટલે આપણો ફેરફાર તમારે કરવો પડે। એટલે આપણો જે અહીંયા સીધી જ ગણતરી બતાવું છું પણ જ્યાં ફેરફાર આવે છે એ તમારું ધ્યાન દોરતો રહેશે। એટલે અહીંયા 20 કિલોગ્રામના ભાવ આપ્યા છે પણ આપણે એકમમાં શું લેવા પડશે? 1 કિલોગ્રામના ભાવ આપણે લેવા પડશે કારણ કે એનો જથ્થો કિલોગ્રામમાં આપેલો છે, ધ્યાન રાખજો। એકમ કિલોગ્રામ છે અને એટલે કે જથ્થો આપણને કિલોગ્રામમાં આપ્યો છે અને એકમ 20 કિલોગ્રામના ભાવ આપેલા છે, આપણે 1 કિલોગ્રામના ભાવ લેવા પડે। તમે જોઈ શકો છો 2014 નો ભાવ 80 રૂપિયા આપેલો છે, આ કેટલાનો ભાવ છે? 20 કિલોગ્રામનો ભાવ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે શું કરવાનું થશે? 1 કિલોગ્રામનો આપણે ભાવ લેવાનો થશે એટલે શું કરવું પડે? 80 ને કેટલા વડે ભાગશો? 20 વડે ભાગશો એટલે કેટલા આવશે? 4 રૂપિયા આવશે। એટલે આપણે 2014 નો એ વસ્તુનો ભાવ 1 કિલોગ્રામનો કેટલા રૂપિયા થશે? 4 રૂપિયા થશે। એટલે અહીં આપણે 4 રૂપિયા નોંધ કરીશું। બીજું જુઓ 2015 નો ભાવ આપ્યો છે 120 તો 120 રૂપિયા છે, કેટલા વડે ભાગશો? 20 વડે ભાગશો એટલે કેટલા રૂપિયા આવશે? 6 રૂપિયા આવશે। તો અહીંયા તમે જોઈ શકો છો 2015 નો ભાવ આપણે 6 રૂપિયા લેવાનો થશે। જથ્થો અને વપરાશ 1 કિલોગ્રામમાં છે, એમાં કોઈ ફેરફાર નથી કરવાનો એટલે ત્યાં 5 કિલોગ્રામ છે તો 5 કિલોગ્રામ લખી દઈશું અને 7 કિલોગ્રામ છે એ 7 કિલોગ્રામ લખી દઈશું। માત્ર અહીંયા એકમમાં ફેરફાર થયો, 1 કિલોગ્રામના જ ભાવ આપણે લેવાના છે, આપેલા છે 20 કિલોગ્રામના, કિલોગ્રામમાં આપણે કન્વર્ટ કરવાના હશે। 80 ભાગ્યા 20 કરશો 14 નો ભાવ 4 રૂપિયા હશે। 15 માં 120 ભાવ આપ્યો છે, 20 વડે ભાગશો 6 રૂપિયા મળશે। જથ્થો તો યથાવત રાખીશું, કોઈ ફેરફાર કરીશું નહીં। જે ફેરફાર થયો બરોબર ધ્યાનપૂર્વક સમજી લો। વસ્તુ B માં જુઓ। હવે વસ્તુ B માં 1 કિલોગ્રામનો જ ભાવ આપેલો છે, કિલોગ્રામનો ભાવ આપ્યો છે એ બરોબર છે। જો 2014 નો તો 20 રૂપિયા અને 15 નો ભાવ 24 રૂપિયા, એમાં કોઈ ફેરફાર નહીં થાય પણ જથ્થો અથવા તો વપરાશમાં જુઓ કેટલા આપ્યા છે? 2400 ગ્રામ બરોબર। 14 માં અને 15 માં આપ્યા છે 4000 ગ્રામ। અહીંયા ગ્રામ જથ્થો બંનેમાં આપેલો છે, એકમ આપણો આપ્યો છે કિલોગ્રામમાં એટલે બંને એકમ સમાન નથી। એનો મતલબ એવો થાય કે એકમ જે કિલોગ્રામનો છે આપણને જે જથ્થો આપેલો છે એને પણ કિલોગ્રામમાં કન્વર્ટ કરવા પડે એટલે 2014 નો જથ્થો 2015 ના જથ્થાને એ તમારે કિલોગ્રામમાં કન્વર્ટ કરવા પડશે। હવે આપણને એનું પ્રમાણમાં ખબર છે 1 કિલોગ્રામ બરાબર કેટલા? તો 1000 ગ્રામ છે। એનો મતલબ કે ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે કેટલા વડે ભાગવા પડે મિત્રો? બંનેને 1000 1000
વડે તમે ભાગશો એટલે એને કિલોગ્રામમાં મળશે તો અહીંયા કિલોગ્રામ કેટલા થશે 2.4 કિલોગ્રામ અને કેટલા આવશે 4 કિલોગ્રામ और बड़ी गई बात ने એકમ કિલોગ્રામ છે જથ્થો ગ્રામમાં છે બંને એકમો સમાન હોવા જોઈએ નથી તો તમારે આ ફેરફાર કરી અને પછી દાખલાની ગણતરી કરવાની થશે એટલે ભૂલ ન થાય ધ્યાનમાં રાખજો એટલે અહીં આપણે એકમમાં શું લખીશું 2.4 કિલોગ્રામ અને 2015 માં 4 કિલોગ્રામ લખીશું આ ફેરફાર ધ્યાનમાં રાખો વસ્તુ સી માં જુઓ એકમ આપેલો છે કેટલો ક્વિન્ટલ હવે અહીંયા તમે જોઈ શકો છો ક્વિન્ટલ આપેલા છે એનો મતલબ એવું થાય કે 2014 અને 15 ના ભાવ આપ્યા છે ક્વિન્ટલના ભાવ આપેલા છે અને ક્વિન્ટલના ભાવ આપેલા હોય પણ એનો જથ્થો જુઓ કિલોગ્રામમાં આપેલો છે એટલે એકમના એકમ અને જથ્થાના એકમ બંને સમાન નથી સમાન કરવા પડે એનો મતલબ એવો થાય કે જે ક્વિન્ટલ છે એને આપણે કિલોગ્રામમાં કરવા પડશે એટલે અહીંયા 1 કિલોગ્રામનો ભાવ લેવો પડશે કારણ કે એકમ કિલોગ્રામમાં છે તો અહીંયા તમારે શું કરવું પડશે જે ક્વિન્ટલના ભાવ આપ્યા છે એ કિલોગ્રામમાં કન્વર્ટ કરવા પડે એટલે અહીંયા 2000 ભાવ આપ્યા છે 2014 માં અને 15 નો કેટલો ભાવ આપેલો છે 2800 હવે આપણને ખબર છે પ્રમાણમાં 1 ક્વિન્ટલ બરાબર કેટલા કિલોગ્રામ 100 કિલોગ્રામ થશે એનો મતલબ એવો થાય કે આને કેટલા વડે ભાગવા પડશે 100 વડે ભાગશો તો 2014 નો ભાવ આપણે કિલોગ્રામનો મળશે 20 રૂપિયા અને જે 2800 છે એને આપણે 100 વડે ભાગીશું એટલે કેટલા રૂપિયા મળશે 28 રૂપિયા કે આપણને પ્રાપ્ત થશે ફેરફાર બરોબર ધ્યાન રાખજો ક્વિન્ટલ અને કિલોગ્રામ એકમ જથ્થો અલગ અલગ પડે છે બંને એકમો સમાન કરવા પડે એટલે અહીંયા ક્વિન્ટલ આપ્યું તો એને સમાંતરણ કરવા પડે કિલોગ્રામમાં તો એના ભાવ ક્વિન્ટલ આપ્યા છે કે આપણે કિલોગ્રામમાં લેવા પડશે એટલે કેટલા લખશો અહીંયા 20 રૂપિયા અને પહેલાના લખશો 28 રૂપિયા કિલોગ્રામમાં કોઈ ફેરફાર કરવો પડશે નહીં એટલે 10 કિલોગ્રામ અને પછી આવશે 15 કિલોગ્રામ મહત્વની વાત આ દરેકમાં એકમ અને જથ્થાના એકમો અલગ અલગ જોવા મળે છે એટલે આ ફેરફાર કરીને તમારે આગળ વધવાનું હવે ડી માં રોજ અને બુકની અંદર ડઝન આપેલા છે એનો મતલબ એવો છે કે જે ભાવ છે એ ડઝનના ભાવ આપેલા છે પણ તમે જથ્થામાં જુઓ 14 અને 15 ના જથ્થામાં 30 નંગ અને 35 નંગ આપેલા છે એટલે એકમ ડઝનમાં અને જથ્થો લંગમાં બંને એકમો જુદા પડે છે બંને એકમો જુદા પડતા હોય તો એકમો સરખા કરવા પડે એટલે અહીં આપણે શું કરીશું જે ડઝનના ભાવ છે એ નંગના ભાવ લેવા પડે એટલે અહીં આપણે શું લખીશું નંગ એનો મતલબ કે એક નંગના ભાવ લેવાના થશે તો અહીંયા કેટલા આપેલો છે 2014 માં આ એક ડઝનનો ભાવ છે વિદ્યાર્થી મિત્રો અને અહીંયા આપેલો છે 72 હવે આપણને ખબર છે 1 ડઝન બરાબર 12 નંગ એનો મતલબ એવો થાય કે નંગના ભાવ આપણે 1 નંગના ભાવ લેવા પડે તો એના માટે આપણે કેટલા વડે ભાગવા પડશે 12 વડે ભાગવા પડે એટલે 48 * 12 કરશો એટલે 1 નંગનો ભાવ 4 રૂપિયા થશે અને કેટલા વડે ભાગશો 12 વડે ભાગશો એટલે કેટલા રૂપિયા આવશે 6 રૂપિયા અને અહીંયા 4 રૂપિયા આવશે એટલે અહીંયા આપણે લખી દઈશું 14 નો ભાવ 4 રૂપિયા અને 15 નો ભાવ 6 રૂપિયા હવે એનો જે નંગ આપે છે એમાં કોઈ ફેરફાર થશે નહીં તો અહીંયા 30 નંગ યથાવત રાખીશું અને અહીંયા 35 નંગ પણ યથાવત રાખીશું તો અહીંયા તમે જોઈ શકો જથ્થો નંગ અને નંગમાં એકમ પણ નંગમાં બધા જ એકમના એકમો અને જથ્થાના એકમો સમાન હશે તો જ તમારો આ 5 ગુણનો દાખલો સાચો પડશે નહીંતર દાખલો ત્યાં ખોટો પડશે એટલે બરોબર જોઈ લેવાનું 20 કિલોગ્રામના ભાવ આપ્યા છે ક્વિન્ટલના ભાવ આપ્યા છે ડઝનના ભાવ આપેલા છે આપણે કયા એકમમાં એને ફેરફાર કરીએ છીએ આ બધું બરોબર ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધવાનું થાય છે ચલો વિદ્યાર્થી મિત્રો આજે કઈ ગણતરી બતાવી એમાં તમને ખબર પડી રહી હશે ફરીથી તમે પણ રવિજાની દાખલો આપેલો છે એને પણ આવી જ રીતે તમારે એ ઉકેલ લેવાનો છે એટલે અહીંયા જુઓ હવે આપણને શોધવાનું કહેવામાં આવે છે લાસ્ટ યર પાસે અને
ફિશરનો એ સૂચકાંક શોધો. તો હવે એની ગણતરી કેવી રીતે થાય એ જોઈ લો. હવે જે કઈ વિગત આપી છે એ વિગતને આપણે સંકેતમાં આપી દઈશું. તમે ભાવ અને જથ્થો જોડે લેશો તો એ વાંધો નથી. ભાવ આપણે જે 14 15 એમને રાખી અને સંકેત આપીને લખશો તો પણ વાંધો નથી. કેટલાકને એવું થાય કે 2014 નો ભાવ અને જથ્થો, અહીંયા 2015 ભાવ અને જથ્થો લખવો હોય તો લખી શકાય, આપણે કોઈ ફેરફાર કરતા નથી. પણ 2014 નો ભાવ કયો સંકેત આપીશું? P0. 2015 એટલે ચાલુ વર્ષ P1. 2014 જથ્થો Q0 અને 2015 ચાલુ વર્ષનો જથ્થો Q1. હવે લાસ્ટ યર પાસે અને ફિશર ની ગણતરી કરવા માટે જે આપણે વિગત પ્રાપ્ત કરવાની થાય છે એ ચાર કોલમ આપણે બનાવવાના થશે અને એ ચાર કોલમનો ઉપયોગ કરી અને તમે આપી શકો. સૂત્રમાં લાસ્ટ યર નું સૂત્ર, પાસેનું સૂત્ર બરોબર યાદ રાખજો. તો અહીંયા ચાર વિગત તમને પ્રાપ્ત થઈ જશે. તો લાસ્ટ યરના સૂત્રમાં P1 Q0 મેળવવાનું થશે, P0 Q0 મેળવવાનું થશે, P1 Q1 મેળવવાનું થશે અને ત્યાર પછી P0 અને Q1 તમારે મેળવવાનો થશે. તે આ પ્રકારની વિગત તમારે પ્રાપ્ત કરવાની થશે. હવે એની બાજુની વિગત આપણને આપી દીધેલી છે અને એનો ઉપયોગ કરી અને આપણે આગળ વધવાનું થશે. તો અહીંયા તમે જોઈ શકો છો P1 અને Q0, P1 અને Q0 એટલે અહીંયા આપેલો છે અને Q0 તો 6 × 5 કરશો એટલે અહીંયા 30 મળશે. એ જ રીતે 24 × 2.4 કરશો તો એ તમને પણ એની વિગત પ્રાપ્ત થશે. તો અહીંયા તમે મેળવી શકશો 57.6 મળશે. એ જ રીતે તમે આગળ વધશો એટલે 10 × 40 એટલે તમને મળશે 280 અને 30 × 6 કરશો એટલે 180 મળશે. તો અહીંયા P0 Q0 ની વિગત પ્રાપ્ત થઈ. હવે તમારે લેવાનું થશે P0 Q0. એનો મતલબ કે P0 અને Q0 આધાર વર્ષના ભાવ, આધાર વર્ષનો જથ્થો એટલે 4 ને 5 વડે ગુણશો એટલે 20 આવશે અને 24 × 20 કરશો એટલે કેટલું આવશે? 48 આવશે. એ જ રીતે 10 × 2 એટલે 200 આવશે અને 4 × 3 કરશો એટલે 120 આવશે. આવી રીતે એ તમારે ગણતરી કરવાની થશે. એ જ રીતે P1 Q1 ચાલુ વર્ષનો ભાવ, ચાલુ વર્ષના જથ્થા સાથે તમારે ઉપયોગ કરવાનો છે. P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો. તો અહીંયા એનો ઉપયોગ કરશો તો 6 × 7 એટલે તમને મળશે 42 મળશે અને 24 × 4 કરશો એટલે 96 તમને પ્રાપ્ત થશે. એ જ રીતે 28 × તમે 15 કરશો તો એ 420 તમને પ્રાપ્ત થશે અને ત્યાર પછી એ 6 × 5 એટલે 210 એ તમને પ્રાપ્ત થશે. અને છેલ્લે P0 Q1 આધાર વર્ષનો ભાવ, ચાલુ વર્ષના જથ્થા સાથે એની ગણતરી કરવાની થશે એટલે P0 લઈશું અને Q1 લઈશું એટલે 7 × 4 કરશો એટલે 28 આવશે. એ જ પ્રમાણે 20 × 4 કરશો એટલે તમને 80 પ્રાપ્ત થશે. એ જ રીતે 20 × 15 કરશો એટલે 300 તમને પ્રાપ્ત થશે અને 35 × 4 કરશો એટલે 140 થશે. તો આવી રીતે તમારે ગણતરી કરવાની થશે. સંકેત પહેલા આપી દેવાના, ચાલુ વર્ષનો ભાવ, આધાર વર્ષનો ભાવ, જથ્થો બંનેના એનો ઉપયોગ કરી અને તમારે ગણતરી કરવાની થશે. તો પહેલો આપણે સરવાળો લઈશું 547.6 એ તમને એનો મળશે. ત્યાર પછી 388 મળશે. ત્યાર પછી સરવાળો આપણે કરીશું 768 પ્રાપ્ત થશે અને છેલ્લો સરવાળો તમે લેશો તો એ તમને પડશે 548. હવે એની સંકેતમાં આપી દેવાના. અહીંયા સરવાળો છે સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 સિગ્મા P1 Q1 બરાબર અને સિગ્મા P0 Q1 બરાબર. તો અહીંયા આ પ્રકારમાં આપણે લખી દઈશું. બધી જ વિગત ગણતરીને આપણે પ્રાપ્ત કરી લીધી. હવે આપણે તે ઉપયોગમાં લઈશું. પહેલા આપણે લાસ્ટ યરનો ઉપયોગ કરીશું. તો સૂત્ર કયું લખવાનું થશે? P1 Q0 સિગ્મા P0 Q0 × 100. એ જ રીતે પાસેનો તો સિગ્મા P1 Q1
अपॉन सिग्मा P0 Q1 गुણ્યા 100 અને છેવટે કિસરનો ફેર ગુણોત્તર મધ્યક છે IL ગુણ્યા IQ. સૂત્રો બરાબર યાદ રાખશો તો જ દાખલાઓ સરળતાથી તમે ગણી શકશો. સૂત્રમાં જો ભૂલ થશે તો પછી વિગત તમે ખોટી પ્રાપ્ત કરશો. વિગત ખોટી આવશે એટલે બાકીની પછી ગણતરી તમારી ખોટી મળશે. ચલો હવે જે કોઈ સરવાળા કરેલા છે એ બધા સરવાળા આપણે લઈશું. સિગ્મા P1 Q0 તો સિગ્મા P1 1247.6 અને ભાગ્યા કેટલા થશે P0 Q0 નો સરવાળો 338 થશે ગુણ્યા 100 લેવાનો થશે. P1 Q1 નો પાસે માટે 768 P0 Q1 આવશે 548 ગુણ્યા 100 કરશો. હવે બંનેનું આપણે સાદું રૂપ આપવાનું અને સાદું રૂપ તમે આપશો તો ત્યાં તમને પ્રાપ્ત થશે 141.3. નાસ્તિકનો સૂચકાંક મળશે. એ જ રીતે પાસેનો સૂચકાંકની ગણતરી તમે કરશો તો 140.15. બંનેના સૂચકાંક પ્રાપ્ત કર્યા પછી એનો કિસરના સૂચકાંક આપણે ઉપયોગમાં લઈશું. તો અહીંયા સ્ક્વેર રૂટમાં લઈ લેવાનો 141.3 ગુણ્યા 140.15 એ બંનેનો ગુણાકાર કરી અને વર્ગમૂળમાંથી તમે એને દૂર કરશો તો છેવટે તમને મળશે 140.64. તો આની રીતે ત્રણેય ફળના લાસ્ટિયર આશે અને કિસરનો સૂચકાંક આવી રીતે શોધાય. તો 5 ગુણનો દાખલો કોઈ વખતે એકમ અને જથ્થામાં ફેરફાર આપેલા હોય. હવે તેના ફેરફારને આપણે ધ્યાનમાં રાખી જરૂરી ફેરફાર કરી જરૂરી સૂત્રો માટેની વિગત પ્રાપ્ત કરી એમના સરવાળા કરી સૂત્ર લખીશું. સૂત્રની અંદર કિંમત એપ્લાય કરીશું, એનું સાદું રૂપ આપીશું એટલે લાસ્ટિયર પાસે અને છેવટે એ બંનેનો ઉપયોગ કરી ગુણોત્તર મધ્યકનો જ ઉપયોગ થાય છે. સાદું રૂપ આપશો એ તમને મળે. તો અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટિયર 141.3 અને પાસેનો 140.15 એ બંનેની વચ્ચે એ કિસરનો સૂચકાંક આપણને પ્રાપ્ત થાય છે. એટલે ગણતરી કરતી વખતે પણ ધ્યાનમાં રાખવાનું કે બંને લાસ્ટિયર અને પાસેનો ગુણોત્તર મધ્યક છે એટલે એના વચ્ચેની કિંમત એ આપણને મળી શકે. તો અહીંયા એક અગત્યનો અને મહત્વનો જે દાખલો હતો અહીં આપણે અભ્યાસમાં લીધો મિત્રો. એટલે બરોબર એના સ્વાધ્યાયમાં આપણા જે કોઈ દાખલાઓની આવી રીતે જરૂરી ફેરફાર કરી અને તમે ગણતરીમાં લઈ શકો છો. અહીંયા 5 ગુણનો દાખલો એ કેટલીક વખત આ પ્રકારના ફેરફાર સાથેનો મળે તો આપણે કેવી રીતે એનો ઉપયોગ કરી શકાય તેની આપણે વાત કરીએ. હવે પછી આપણે સૂચકાંક બીજું આપણે શોધવાનું થાય છે અને એ જ સૂચકાંક આવશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. હવે આપણે પણ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શા માટે? તો આપણે પણ જાણીએ છીએ કે વિવિધ સમાજ વિવિધ વર્ગના લોકો પોતાનું જીવન જીવવા માટે કયા પ્રકારનો ખર્ચ કરે છે અને એ ખર્ચ કઈ વસ્તુઓ પાછળ કરે છે એ પણ જાણવું જરૂરી છે. કારણ કે જો સમયાંતરે એમાં ફેરફાર ન કરવામાં આવે તો કેટલીક વખતે એના માટેના જે કોઈ સરકારી ફેરફારો થતા હોય છે એ ફેરફારો કરવા માટે સરકાર પણ પોતાના આ પ્રકારના સૂચકાંકો તૈયાર કરી અને લોકોના જીવન ધોરણમાં કેવી રીતે સુધારો લાવી શકાય એ માટે સરકાર પ્રયત્નશીલ જોવા મળે છે. એટલે અહીંયા તમારે શું કરવાનું? જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં સમાજના કોઈ એક વર્ગના આપણે ધ્યાનમાં રાખી અને આ પ્રકારનો સૂચકાંક આપણે તૈયાર કરવાનો થાય છે. તો સમાજના કોઈ એક વર્ગના નિશ્ચિત કોઈ એક સમય જીવન નિર્વાહ ખર્ચમાં ચાલુ વર્ષની સરખામણીએ એટલે કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં કેટલો ફેરફાર થયો છે એ દર્શાવતો આ તેને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે. સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીએ ધ્યાનમાં રાખજો. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કેટલો ફેરફાર થયો છે તે
એ દર્શાવતો જે આંક છે એને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક તરીકે એ ઓળખવામાં આવે છે. હવે મોટાભાગે આ પ્રકારનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કોઈ માની લો કે 2014ના એને જીવન નિર્વાહ ખર્ચ માટેની જે કોઈ રકમ આપી હોય, ત્યાર પછી 2015ના વર્ષની આપેલી હોય તો 2015ના જીવન નિર્વાહ ખર્ચને આપણે અંશમાં લખીશું, 2015ના જીવન નિર્વાહ ખર્ચને આપણે છેદમાં લખીશું. બંનેનો સાદુરૂપ આપી અને એને 100 વડે ગુણવામાં આવે તો આપણને જીવન નિર્વાહ ખર્ચનો એ સૂચકાંક પ્રાપ્ત થાય છે અને આધાર વર્ષની સરખામણીમાં કેટલો ફેરફાર થયો એટલે જે સૂચકાંક આપણને પ્રાપ્ત મળે, માની લો કે 121.45 મળે છે. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે એમાંથી આધાર વર્ષમાં આપણે 100 બાદ કરીશું તો ડિફરન્સ કેટલો આવે? 41.45%. એનો મતલબ એવો થાય છે કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે એ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં કેટલા ટકા ફેરફાર થયો? 21.45%નો એ ફેરફાર થયો છે. તો આ પ્રકારના ફેરફારો એ આપણે જાણવા પડે. હવે આ સૂચકાંકની ગણતરી માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાના એ બાબતને લગતો આપણે પણ અભ્યાસ કરવાનો છે. એ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ધન્યવાદ.